ખેડા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર દેવસિંહની સામે કોને મેદાનમાં ઉતારવા તેને લઈ હવે કોંગ્રેસમાં ભારે અવઢવ છે। ખેડા બેઠક પર કાળુભાઈ ડાભી કે પછી બિમલ શાહમાંથી કોને મેદાને ઉતારવા તેને લઈ અસમંજસ જોવામાં આવી રહ્યું છે, કારણ કે કાળુસિંહ ડાભી કપડવંજના ધારાસભ્ય છે, જ્યારે કે બિમલ શાહ કપડવંજ વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંગ સોની પાસેથી। કુશાંગ, જે પ્રમાણે કોંગ્રેસમાં અત્યારે ખેડા બેઠકને લઈ અસમંજસની સ્થિતિ જોવામાં આવી રહી છે, બે નામ સામે આવી રહ્યા છે, કોના પર પસંદગી થઈ શકે છે? સીઈસીની જે બેઠક મળે છે તેમાં ખેડાની બેઠક અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને દિલ્હી હાઈકમાન્ડે ખેડા બેઠકની જવાબદારી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને સોંપી છે। આવા સંજોગોમાં મહત્વનું એ બની રહે છે કે બંને જે દાવેદારો છે તેમાં કોને ચાન્સ આપવામાં આવે। કાળુસિંહની વાત કરીએ તો કાળુસિંહ કોંગ્રેસના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને બિમલ શાહની વાત કરીએ, બિમલ શાહ આપણે યાદ કરાવું તો ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા। તેમનું સંગઠન ક્ષેત્ર મજબૂત માનવામાં આવે છે, સંગઠન ઉપર તેમની પકડ સારી માનવામાં આવી રહી છે। અમિત ચાવડાને કહેવામાં આવ્યું છે કે ખેડા લોકસભાની જે બેઠક યોગ્ય ઉમેદવાર અંગે તેઓ હાઈકમાન્ડને જાણ કરે। વચ્ચે તે પણ એક વાત ચાલી રહી છે કે દિનશા પટેલ છે તેઓને પણ ખેડા લોકસભા બેઠક લડાવી શકે, પરંતુ વય મર્યાદાના કારણે દિનશા પટેલ પોતે લડવા માટે તૈયાર નથી। આનો મતલબ સ્પષ્ટ છે કે કાળુસિંહ છે અથવા બિમલ શાહ છે, આ બંનેમાંથી કોઈ એક દાવેદારને બનાવવામાં બની જાય છે, કારણ કે કાળુસિંહ છે તે સ્થાનિક ખેડાના માનવામાં આવી રહ્યા છે, તો બિમલ શાહ છે તેઓ અમદાવાદના માનવામાં આવી રહ્યા છે, પરંતુ તેઓ જ્યારે કોંગ્રેસમાં જોડાયા ત્યારે તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી લોકસભા લડવા માટેની, અને આ કારણોથી થઈને આ બંને નામો અંગે ચર્ચા જે છે તે કોંગ્રેસની ઇલેક્શન કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે।